આમોદના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્ય સાથે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્મળ ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા તેમજ રોગચાળાને દૂર રાખવા સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે આમોદ તાલુકાના 6 ગામોમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્રિત કરવા માટે ઈ ટેમ્પોની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। ઈ ટેમ્પોનું લોકાર્પણ આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનો સહયોગ હોવો જરૂરી છે। ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાનું યોગ્ય સંચાલન અને સમયસર ઉઠાણ ખૂબ જ જરૂરી છે। આ પહેલથી ગામોમાં ઘેર ઘેર જઈ સૂકો અને ભીનો કચરો અલગ રીતે એકત્રિત કરવામાં આવશે, જેના પરિણામે ગંદકીમાં ઘટાડો થશે અને રોગચાળો ફેલાવાનો ખતરો પણ ઓછો થશે। સાથે જ પર્યાવરણ સુરક્ષા સ્વસ્થ જીવનશૈલી માટે આ પ્રયાસ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ કાર્યક્રમમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, તાલુકા પંચાયતના અધિકારીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ગામોમાંથી આવેલા સરપંચ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ આમોદ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન તેમજ ગ્રામ વિકાસ એજન્સીના પ્રયાસથી આજ રોજ 6 જેટલા ગામોને ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું, જે દ્વારા આમોદ તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો વેગ મળશે। ગામને સ્વચ્છતામાં ખૂબ સારું એવું કામ થશે। આ નિમિત્તે હું ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના 6 ગામોને ઈ રિક્ષા આપી અને આ ગામોને સ્વચ્છતા અભિયાનમાં જોડવા માટે ખૂબ સારું એવું પગલું ભરાયું છે। વિશેષમાં આવનાર દિવસોમાં જે ગામો બાકી રહી ગયા છે એ ગામોને પણ આ સ્વચ્છતા મિશન અભિયાન તેમજ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઈ રિક્ષાઓ આપવામાં આવશે। તો આજના દિવસે હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને આ કાર્યક્રમની અંદર તાલુકા પ્રમુખ તેમજ ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ સૌ આગેવાનો, તમામ ગામોના સરપંચો તેમજ સૌ કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ખૂબ સારો સફળ બનાવ્યો। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।